આપણે રામાપીરની વાત કરી એ પહેલાં થોડીક તમને વાત કરું અને આપણે આ વાતમાં ભેગી જે દાસ સવા નામના સંત થઈ ગયા એની વાત કરવી છે. પણ પહેલાં દાદા રામદેવપીરની કરી થોડીક એણે જે આપણને વાત આપી છે એ એટલે તમે ભલામણ કરું છું, સબસ્ક્રાઈબ કરજો. સારા સારા ઓડિયા તમને સાંભળવા મળશે. સબસ્ક્રાઈબ કરો ને એટલે પહેલો ઓડિયો મારો તમારામાં આવી જાય. દાદા રામદેવપીરે એમ કહે છે કે પૂછો પૂરા પંડિતને અને પૂછો જાણતર જોશીડાને, પૂછો શેખ સંન્યાસીને, તારા નિમાળા ગુરુ કોણ છે? જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગજન કોણ, ઈ રે ગજનમાં બારે મેઘ કોણ છે? હવે આ 12 મેઘમાં જે વરસાદ પડે છે એમાં વીજળીનો ચમકારો થાય છે, એમ જ પ્રકાશ પડે એવી જ રીતે તમારા કટ ભીતરની અંદર જે વીજળીને ચમકારાની જે આ ગતિ ચાલી રહી છે અલૌકિક શક્તિની, એ જ જાણવાની વાત છે. એટલે સવારામ બાપા દાસ સવા નામના તરીકે એની ઓળખાણ થઈ ગઈ છે. દાસ સવા કહેતા બધા. એમનો જન્મ તો જે કાંઈ એનો મૂળ ગામ હતો એ પીપળી હતી. એ પીપળી ધાંગધ્રા અને બજાણા વચ્ચે, આમ તો હા પાટડી તાલુકો આવે, સુરેન્દ્રનગર જિલ્લાનો. અને મહાસુદ પૂનમનો દિવસે જેને પ્રજાપતિ જ્ઞાતિ હતા એને કરશનદાસ બાપા હતા, એટલે એના પિતાનું નામ કરશનદાસ હતા અને માતા કાશીમાને ત્યાં એનો જન્મ થયો હતો. એટલે સવા દાસ તો બાપા કહેતા જ, દાસ સવા કે ભાઈ તમે જ્યાં સુધી તમારા આત્માની ઓળખાણ નહીં કરો ત્યાં લગી પરમાત્માને પામશો નહીં. કેમ કે સતપુરુષની વાતો આખી અલૌકિક હોય છે અને જે સતની વાત જ કાને પડશે ને તો એ જ પરમાત્મા તમને જોવા મળશે ને સાંભળવા મળશે. એટલે દાસ સવા કહેતા કે ભાઈ કરોડોમાં કોક વિરલા એવા થાય કે આ વાતને પામશે એમ. એટલે આત્મા તત્વને જે પામવું એની વાત કરે છે. આત્મા તત્વ જે આવે છે ને એને જાણવાની બાપા વાત કરે છે. બાપા ભક્તિમાં લીન હતા અને રાત દિવસ પોતાના જે વિચારો હતા દાદા રામદેવપીરનો પોતે સ્મરણ કરતા. એક દિવસ એવો બને છે કે બાપા તો રાત્રે હોતા છે, એ નિંદરમાં ઘેરાઈ ગયા અને દાસ સવાને સપનું આવે છે. કેવું સપનું આવે છે? દાદા રામદેવપીરનું. અને દાદા રામદેવપીર એના સપનામાં કહે છે કે હે દાસ સવા, હવે તારી ભક્તિ બહુ સારી છે અને હું પ્રસન્ન થયો છું, પણ મારું ઘર બનાય એટલે કે મંદિર બનાય અને ત્યાં મારી પૂજા આસન ચાલુ કરી. અને આવ્યા ગયા જે માણસો છે એના જીવનનું કલ્યાણ કરે. એટલે દાસ સવા તો મંદિર બનાવે છે અને આવ્યા ગયાને કલ્યાણ કરે અને દિવસો વિતાવે છે. એમના 2 દીકરાય થઈ ગયા છે. એ 2 દીકરામાં કહેવાય છે કે સવા બાપાને 2 દીકરા હતા અને એણે એક વાત પહેલાં એ કરી છે કે સલીલ સંત કોઈ દી બને નહીં. સલીલ મનનો માણસ હોય ને એ સંત ન બને, એ વાદીલો કહેવાય. એનું મન સલીલ છે, એના વાદ કરવામાં જ એના મજા આવે છે. એટલે સંતને એ પારખી ન શકે અને સંતની વાતને સમજી ન શકે અને વાદ વિવાદ જ કરતો હોય, એ સલીલ મન છે. આ સલીલ મનવાળાને શું કીધો છે બાપાએ કે એ ગધેડા જેવો છે ને શિંગડા ન હોય. એટલે જેમ આકાશમાંથી વર્ષા પડે છે અને એ વર્ષામાં આ પૃથ્વી ઉપર પડતા જ લીલી સમ થઈ જાય છે પૃથ્વી આખી. પણ એક જુવાસા નામનો વૃક્ષ હોય છે, એ વરસાદ પડતા સુકાઈ જાય છે. એટલે સલીલ મનનો માણસ છે એનું મન સ્થિર નથી
આને સલીલ કીધો છે. એને કદાચને સંતની વાત કાને આવે ને તો એને હૃદયમાં ઋષિ ન થાય, અઋષિ થઈ જાય છે. એટલે જુવાસા નામનો વૃક્ષની વાતને ઉદાહરણ આપીને બાપા સમજાવે છે કે સલીલ કોઈ દી સંત નથી બન્યો. આજ સુધી કોઈ દાખલા કે ઇતિહાસ નથી. કારણ કે એનું મન જ સલીલ હોય છે. એટલે આવા બાપાએ વાત કરી અને વાતની હારે વાત કરે છે અને તેમના પુત્ર બળદેવ દાસ નામના થઈ ગયા છે. બળદેવ દાસ હવે બળદેવ દાસને કહે છે કે જ્યાં સુધી આત્મા તત્વને જ્ઞાન નહીં થાય ને ત્યાં લગી આ અવતાર એળવ્યો જાય અને જન્મ ને મરણ બે જ વાત છે. આ બળદેવ દાસને કહે છે કે હે બળદેવ દાસ, આપણે તો પિતા અને પુત્ર બે તરીકે વાત કરી થોડીક. એટલે દાસ સવો કહે છે કે આત્મા દસી કોઈ પુરુષ સંત હોય એવો તો કરોડોમાં કોઈ વિરલા જો હોય, એવા કરોડોમાં કોઈ વિરલા જેવા હોય છે કે આત્માદર્શી સંત. હવે આત્માદર્શીનો અર્થ શું થાય છે કે પોતાને આત્માને ઓળખવાની વાત કરીશ બાપાએ કે આવો તો કોઈ વિરલો, એવા કરોડોમાં કોક વિરલો થાય છે. એટલે બળદેવને સમજાવે છે અને એને જે સત્પુરુષ છે એની વાત કરે છે કે સત્પુરુષના શરણમાં કાયમી મારે દિવાળી મેં તો કોઈ દી ના પાડી રે નંધારી. એટલે જે સંતોના શરણમાં ગયો છે અને સંતને ઓળખતો હોય એ પોતાનું જીવન ધન્યા કરવામાં લાગી ગયેલો હોય છે. એટલે આપણે આવી વાત કરતા કરતા સભા બાપાને વારંવાર યાદ કરવાનું મન થાય છે. અને તેમના પુત્ર બળદેવ દાસ કહેવાતા એને આત્માની જ ઓળખાણની વાત કરે છે કે આત્માની ઓળખાણ તો તને જરૂર મળી જાય, પણ તું વાત ત્યાં લગી વિચારતો રહેજે કે જ્યાં લગી આત્મદર્શીના સંત ન થાય ત્યાં લગી. પછી જ્યારે એ સંત મળી જાય છે અને આપણે એની વાત બધી જાણી લઈએ છીએ પછી સતલોકવાસી બની જાય છે. કારણ કે સતપુરુષ હોય છે એ આત્માની વાત કર્યા પછી આ દેહ ઘટ ભીતરની અંદર એ પરમાત્માના દર્શન થાય અને સતલોકનો દ્વાર છે ને એ ખુલી જાય છે એની વાતથી. એ વાતથી બધું સમજાવી દે કઈ રીતે દ્વાર ખોલવાય એમ. આ દેહની અંદર જે ચક્ર આવ્યા છે, ઋષિ મુનિઓ જાપ જપી ગયા છે, તપ કરી ગયા છે, એ 7 ચક્રના કર્યા છે અને 7 ચક્ર એણે ખોલી અને દિવ્ય શક્તિને પ્રાપ્ત કરેલી છે. એટલે આ દેહની અંદર ઘટ ભીતરની અંદર જે ચક્ર ચાલી રહ્યા છે એ ચક્રને ઘણા માણસો એમ કહે છે કે બાપા અમે સમાધિમાં જઈએ છીએ, ભજન કરીએ છીએ, પણ મન લાગતો નથી અને ભજન થતું નથી. અરે મારા બાપ, આ ન થવાની પાછળનું કારણ છે કે ગુરુ મળ્યા, કોઈ જ્ઞાની કોઈ અજ્ઞાની, તો આમાં બે ભાસ થાય છે. જ્ઞાની મળે અહીંયા તો ભજન ચાલુ જ હોય છે અને ભજન કરતા એના 7 ચક્ર છે ને એ ઓટોમેટિક ખુલી જાય છે. અને એ પ્રક્રિયા આપી હોય છે, એની જાણ આપી એનો હોય છે, એની પાસે માહિતી હોય છે. એટલે એને તો ભજનમાં જરૂર મન લાગી જાય છે અને દિવ્ય શક્તિ પ્રાપ્ત કરે છે. એટલે જે અમુક એવા જ્ઞાની સંત મળે તો તમને પ્રભુ પરમાત્માના દર્શનનો લાવો પ્રાપ્ત થાય છે. જો કે આજે તો ગુરુઓને કોઈ પાર જ નથી. જેને ગુરુવા કીધા છે કબીર સાહેબે કે ગુરુવાનો તો કોઈ પાર જ નથી. જ્યાં ત્યાં તો એ કહે છે કે હું ઉપદેશ આપી દઉં, હું ઉપદેશ આપી દઉં, હું કથા કરું, હું બધું જાણું છું, પણ આવા ગુરુની ના પાડી છે. આત્મા તત્વની જે જ્ઞાન વાત છે એ જ વાત સત્ય છે. અને દાસ સવાની તો અનેક વાતો એવી છે કે જેની
વાતો કરી તો આપણે જિંદગીમાં જન્મથી મરણ સુધી એનો અંત જ આવે એમ નથી. એટલે ક્યારેક પાછી વાતને આપણે આગળ બીજી મૂકશું. આ દાસ સવાની આજે એટલી વાત કરી અને વિરામ લઈએ છીએ આપણે.